અને લોકો દર્શન કરીને રૂપિયા મૂકે. આ સ્થાન એક એવું છે કે જ્યાં ચોકલેટ બિસ્કિટ કે પ્રસાદ આપીને સામેથી આ દક્ષિણા 10-10 રૂપિયા બધાને આપે. હું તો વર્ષોથી જાઉં છું ભાઈ, તમે મને ઈશારો કરો કે ના કરો વિડીયોગ્રાફરથી, હું તો વર્ષોથી ત્યાં એમની સાથે સંકળાયેલો. એટલે આવું એ સ્થાનક છે. તો આવા સંતોના મુખમાંથી નીકળેલી વાણીને શ્રવણ કરી કહેવાય. બાકી દુનિયાની આગેવાની વાતો એ સાંભળી કહેવાય. આખી રાત જાગીએ, ભગવાનનું નામ લેતા લેતા, રાસ ભજન કીર્તન કરતા કરતા, તો એને જાગરણ કર્યું કહેવાય. અને 3 સીડી લાવી અને ટીવીમાં જોયા કરીએ તો એને ઉજાગરો કર્યો કહેવાય. જાગરણ ને ઉજાગરામાં જાગવાનું બાકી રાખે છે. તો આ બધું કાર્ય આ બધું કાર્ય આપણે ભગવાનને પ્રાપ્ત કરવા માટે છીએ. એક ભાઈ હતા, એના લગ્ન થયેલા, અને લગ્ન થયા પછી એમની પત્ની પિયર ગયેલી. એનું આણું તેડવા હતું એ ભાઈ એના સાસરે ગયો. જમાય સાસરે ગયો એટલે સાસુએ પહેલા તો એમને લાપસી, મગ પહેલા દિવસે, બીજે દિવસે લાડવા, ત્રીજે દિવસે દૂધપાક, ચોથે દિવસે બાસુંદી, આમ મિષ્ટાન કરી 15-20 દિવસથી ખવડાવ્યા. 15-20 દિવસ પછી પેલો જમાઈ બોલ્યો કે હું તો તમારી દીકરીનું આણું તેડવા આવ્યો છું, અહીંયા મહેમાન ગતિ માનવા માટે નહીં. અને એ વખતે હાઉએ શું કીધું કે તમે પહેલેથી આવ્યા તેથી કીધું હોત કે હું આણું તેડવા આવ્યો છું તો અમારે દીકરી હાથું કંઈ બોલતા સીવડાવવા હોય, બીજા કપડાં સીવડાવવા હોય તો અમે સીવડાવી નાખ્યા હોત. પણ હવે એમ જો કાલ તેડીને જવું છે તો ક્યાંથી તૈયાર થાય? માટે જમાઈરાજ, તમે અત્યારે પાછા જાઓ, અમે આ બધું કપડાં લત્તા દરગાજીને બનાવડાવી લઈએ અને પછી બોલાવી ત્યારે પાછા આવજો. જે વ્યક્તિ પોતાની પત્નીનું આણું તેડવા આવ્યો હતો એ 15 દિવસ આવા જલસા કરી અને ઘરે લીલા તોરણે પાછો ગયો, પત્નીને લીધા વગર, આણું લીધા વગર. बस यही बात हमारे और तुम्हारे जीवन में होती है. 50 के 60 वर्ष के 70 वर्ष હું તમે આ જગતની અંદર ભક્તિનું આણું કરવા આવ્યા છે, ભક્તિનું આણું તેડવા માટે આવ્યા છે. પણ 50, 60, 70 વર્ષ ફ્રીજ, ફ્લેટ, ફિયાટ, ગાડી, વાડી, લાડી, આ ચક્કરની અંદર હું તમે એવા ફસાઈ જઈએ છીએ. અને 60 કે 70 વર્ષે જ્યારે ઉપરથી પેલા 108 માં નહીં પાટા ઉપર બેસી જાય યમરાજા, એ આવે અને આવે એટલે તરત આ જીવડાને એમ કે જન્મ્યા એટલા ત્યારા જીવડા. યમરાજા કહે ચાલો આપણે દેશ. એ વખતે પછી જીવ બે હાથ જોડીને પ્રાર્થના કરે, ઉભારો તો મંદિરે જઈ આવું, ને ઉભારો તો કથા સાંભળી લઉં. પેલા 60 વર્ષ કેવું કે ત્યાં સુધી તો મંદિરનું આવ્યું, કાંઈ ન આવ્યું. માટે જન્મ્યા એટલા પ્યારા જીવડા, ચાલો આપણે દેશ. આવું કોઈ થાય નહીં. અને બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. બહુ ધર્મના પુણ્ય પ્રતાપે મને તમને બ્રાહ્મણનો અને મનુષ્યનો અવતાર પ્રાપ્ત થયો છે. ત્યારે આપણે આ સત્કાર્ય કરી લેવું. બીજી રોજની અંદર આહાર નૈંદ્રા ભય મૈથુનંચ, ખાવું, મૈથુન કરીને પોતાના પાપો ઉત્પન્ન કરવા, કંઈક અવાજ થાય અને ભટકી જવું, ફફડી જવું, આ બધું બીજી યોનિમાં પણ થાય છે. પશુ પક્ષીમાં કંઈક ઓમનો અવાજ થાય એટલે ફફડી ઉઠે છે, એ પણ પોતાના બચ્ચા ઉત્પન્ન કરે છે, એ પણ પોતે ખાઈ પીવે છે. આ બધું બધી યોનિમાં છે. પણ એ બધું ન કરવું હોય અને સાધન કરી લેવું હોય, સિદ્ધિ મેળવી લેવું હોય, આત્માનું કલ્યાણ કરી લેવું હોય તો એટલું એક જ આ છે. માટે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા.
કૃષ્ણ કનૈયા ભાગવત કથા અને રામકથા દ્વારા હું પણ ધર્મનો પ્રચાર પ્રસાર કરું છું. જગતની અંદર નિરપેક્ષ ભાવે અમે બધા સાથે જ કથાકાર મિત્રો છીએ અને વર્ષોથી જોડાયેલા છીએ અને ગૌશાળા વિશે સદા વગેરે માટે પણ નિરપેક્ષ ભાવે કથાઓ કરતા રહ્યા છીએ. જય શ્રી રામ.